આમ તો સમાજકારણ અને રાજકારણ આ એક જ સિક્કાની બે બાજુ છે. પરંતુ જ્યારે સમાજના નામે રાજકારણ કરવામાં આવે ત્યારે એમાં સમાજના જે લોકો છે એને કેટલી અસર થાય છે, એમના માટે આ રાજકારણ કેટલું ફાયદાકારક કે કેટલું નુકસાનકારક છે એ ખરેખર સમાજના લોકો જ જાણતા હોય છે. અને જ્યારે એક જ સમાજના બે આગેવાનો બે અલગ અલગ પક્ષમાં હોય ત્યારે એ લોકો પોતાના સમાજના જે મતદારો છે એમના મતને પોતાના પક્ષ તરફ ખેંચવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે. આવું જ કંઈક અત્યારે જસદણમાં જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના કોળી ઠાકોર સમાજમાંથી આવતા યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કુંવરજી બાવળિયા, આ બંને વચ્ચે શાબ્દિક પ્રહારો છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ આની અંદર આ બે જે નેતાઓ છે એમની વચ્ચે થઈ રહેલા આ યુદ્ધમાં સમાજને શું ફાયદો, અને આ એક જ સમાજના બે નેતાઓના આ જે પક્ષપાત છે તેને લઈને સમાજ શું વિચારે છે, આ બાબતે જ આજે આપણે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશભાઈ ઠાકોર. જયેશભાઈ, BS9 માં આપનું ખૂબ સ્વાગત છે. આ બે દિગ્ગજ નેતાઓ એક જ સમાજ, પરંતુ એમના રાજકીય પક્ષો અલગ અલગ, અને આ બંને વચ્ચે ચાલી રહેલા આ જે શાબ્દિક પ્રહારો છે તેને લઈને સૌથી પહેલા તો સામાજિક દ્રષ્ટિએ આપ શું કહેશો? પહેલા તો BS9 ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વાતને મીડિયા સુધી પહોંચાડો છો. જે અત્યારે કુંવરજીભાઈ બાવળિયા અને બ્રિજરાજ સોલંકી જે સામે સામે ચેલેન્જ ફેંકે છે, પણ એ એક ચેલેન્જ રાજકીય ખેસ પહેરીને ફેંકવામાં આવે છે. તે ન ફેંકવું જોઈએ, કારણ કે જો એને ઇલેક્શન જ લડવું છે, એને રાજકીય એને જીતવું જ છે ત્યાં ઇલેક્શન, તો પોતાના કામથી, પોતાના વર્ચસ્વથી, પોતાના જે પાર્ટીના જે લીડરો છે, તેના જેની ટીમ છે, જેના કાર્યકર્તો છે, એ કાર્યકર્તાથી લડાઈ છે ચૂંટણી સમાજના આગેવાનોથી નહીં, કે સમાજને ઉપયોગ કરીને નહીં. જે રીતે અત્યારે કુંવરજીભાઈ બ્રિજરાજભાઈ ઉપર જે જેમ તેમ બોલે છે, અને બ્રિજરાજભાઈ ખેસ પહેરીને સમાજને મુદ્દો લઈ અને જે બોલે છે, જે ઘનશ્યામભાઈ રાજપરા જેનું હત્યા થયું હતું, એ મુદ્દાને લઈને રાજકારણ કરવામાં આવે છે તો ખોટું છે. જો તમારે રાજકારણ કરવું જ હોય તો તો તમે સામાજિક જે રીતે આમ આદમી પાર્ટી કામ કરતી હોય, એને શું કામ કર્યા શું નહીં, એની પાર્ટીએ શું કામ કર્યા, એ મુદ્દાને લઈ ત્યાં રાજકારણ કરો. સમાજને લઈને ન કરવું જોઈએ, કારણ કે આની અંદર સમાજના બે ભાગલા પડી જાય છે. કારણ કે જેને લઈ આજે સમાજના આગેવાનો કે કોળી ઠાકોર સમાજ એક થાય, જે એજ્યુકેશનને લઈને જે સામાજિક આવા પ્રશ્નને લઈને જે લોકો દોડતા હોય, આગેવાનો દોડતા હોય, તો એની અંદર બે ભાગ પડતા હોય છે. જી. અને જયેશભાઈ, સમાજ જે છે એ પોતાના સમાજમાંથી આવતા જે રાજકીય આગેવાનો છે એમની પાસેથી શું અપેક્ષા રાખે છે? રાજકીય આગેવાનો પાસે એક જ એની અપેક્ષા હોય કે અમારા કોઈ પણ પ્રશ્ન હોય તો એમની સાથે ઉભા રહીએ. અને ખાસ મહત્વનું કે જે અમારા સમાજની વાત કરીએ, કોળી ઠાકોર સમાજમાં, તો એમાં એજ્યુકેશનનો ખૂબ અભાવ છે. તો મેઇન મુદ્દા કે કાયદાકીય કોઈ નોલેજ નથી, તો એ એજ્યુકેશનના કારણે નથી. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડવામાં આવે છે, કોઈ પણ આગેવાનો લડવા આવે છે, તો એવું એવું કહે છે કે ભાઈ અમે આ બનાવી દેશું, તે બનાવી દેશું, અને એજ્યુકેશનમાં સમાજને આગળ લઈ આવશું. પણ એ વસ્તુ થતું નથી. ફક્ત ને ફક્ત સમાજનો ગેરમાર્ગે ઉપયોગ જ કરવામાં આવે છે. અને જયેશભાઈ, જે રીતે ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ હતી ને ત્યારબાદ આખું જે પ્રકરણ થયું, તેને અહીંયા આ હત્યા જે હતી એના હાથો બનાવવામાં આવી રહ્યું છે. તો મારે એ તમને પૂછવું છે કે આ જ્યારે હત્યા અને આ આખું જે પ્રકરણ થયું ત્યારે આ જે બંને નેતાઓ હતા એમનું સામાજિક દ્રષ્ટિએ કે રાજકીય દ્રષ્ટિએ આ આખા પ્રકરણમાં શું યોગદાન હતું? અને આ સિવાય પણ આપના સમાજમાં એવા ઘણા કિસ્સાઓ કે ઘણા મુદ્દાઓ, ઘણા પ્રકરણ થયા હશે જ્યારે તમને તમારા સમાજના રાજકીય આગેવાનોની જરૂર પડી હશે, તો એવા સમયે આ બે જે નેતાઓ છે એમનું શું યોગદાન રહ્યું છે? બેમાંથી એક પણ નેતાનું અહીંયા એક 0% યોગદાન હતું. કારણ કે જ્યારે પણ આ બનાવ બન્યો ત્યારે બેમાંથી એક પણ નેતા ત્યાં હતા નહીં. ન બ્રિજરાજભાઈ હતા, ન એના પપ્પા હતા, ન કુંવરજીભાઈ હતા, કોઈ પણ નેતા ત્યાં હતા નહીં. આ નેતા ત્યારે આવ્યા કે જ્યારે અહીંયા સભા કરવામાં આવી, જ્યારે ત્યાં લોકો આવવા માંડ્યા,
ત્યારે આમ એક રાજકીય સ્ટન્ટ ઉભો થવા માંડ્યો ધીમે ધીમે. ત્યારે લોકો ત્યાં ભેગા થયા, ત્યારે બધા આગેવાન આવ્યું. નહીંતર તમે જુઓ કે જ્યારે ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું ત્યારે જ્યારે લોકો ત્યાં બેઠા હતા, પછી માંગ હતી કે ભાઈ આ લોકોનો જે આરોપીઓ છે એનો વળગોળો કાઢવામાં આવે. તો એ સમયે જ્યારે પથ્થરમારો થયો, ત્યાં લોકો ભેગા થઈને પથ્થરમારો થયો ને પછી જ્યારે એ વ્યક્તિનું જ્યાં શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ હતો કે જ્યાં એ ગામની અંદર એના પરિવારના કોઈ લોકો પણ જો આવે ને તો પણ પોલીસ ત્યાંથી એને ઉપાડી જતી હતી. એક ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. એ ડરની અંદર 13 તારીખનું એક બેસવાનું આયોજન કર્યું કે જેની અંદર જેનાથી એ લોકોમાં જે ડરનો ભય છે ને એ નીકળી જાય. તો એ જો વ્યવસ્થિત રીતે ત્યાં આગેવાનો આવી અને એનો કાર્યક્રમ પૂરું કરે. 13 તારીખનું આયોજન કર્યું. 13 તારીખે જ્યાં જે પણ અત્યારે જે લડે છે ને એ એક પણ નેતા, એક પણ આગેવાન ત્યાં એ 13 તારીખે નું આવ્યું. હરેક નેતાઓને હોસ્પિટલનું કામ આવી ગયું. એટલે આ ફક્ત ને ફક્ત એક રાજકીય સ્ટન્ટ છે કે જે ઘનશ્યામભાઈ રાજપરાને લઈને જે એવું કહેતા હોય કે અમને લાગણી છે ને અમે સમાજ માટે લડ્યા છીએ. તો જસદણ વિછિયાની અંદર આમ આદમી પાર્ટીના નેતાએ કે કુંવરજીભાઈ બાવળિયાએ કોઈએ કાંઈ પણ નથી કર્યું. જી. અને જયેશભાઈ, જે રીતે થોડા દિવસ અગાઉ પણ આપણે જોયું હતું કે કોળી ઠાકોર સમાજના જે સામાજિક આગેવાન છે પ્રવીણભાઈ કોળી, એમણે પણ આ બંને નેતાઓને સંયમ જાળવવા માટે કહ્યું હતું. એમણે બ્રિજરાજભાઈને પણ કહ્યું કે કુંવરજીભાઈ જે છે એ પીઢ નેતા છે, માટે એમના માટે આવા શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. અને સામે કુંવરજીભાઈને પણ ટકોર કરી કે તમે જે શબ્દનો પ્રયોગ કરી રહ્યા છો એ પીઢ નેતા માટે, એક સામાજિક અને રાજકીય આગેવાન માટે અશોભનીય છે, એટલે માટે આ બંને નેતાઓએ સંયમ જાળવવો જોઈએ. આપ શું કહેશો? 100% એના જે શબ્દો છે એ હરેક સાચા જ છે. કારણ કે તમે સ્ટેજ ઉપર એવા ભાષણ બોલો કે કોઈનું અપમાન થાય. બ્રિજરાજભાઈએ ભલે એને નેતાએ કામ ન કર્યું પણ એક સમાજના એક વરિષ્ઠ ગુજરાતના સારા એવા નેતા તો છે જ. એને જેમ ફામ એને નથી બોલાતું. ચલો એનાથી બોલાઈ ગયું તો પછી કુંવરજીભાઈ તો સાવ કહું ને લિમિટ જ ક્રોસ કરી નાખી. એને તો ન બોલવાનું બોલી નાખ્યું. એટલે બે ન બોલવું જોઈએ. જેનાથી સમાજની અંદર બહુ ખરાબ મેસેજ જાય. બે એકબીજાનું માન રાખવું જોઈએ. અને જો લડત જ કરવી હોય, રાજકીય લડત જ રાજકારણ જ કરવું હોય તો પાર્ટી લેવલે રાજકારણ કરવું જોઈએ. સમાજ લેવલે તો રાજકારણ ન જ કરવું જોઈએ. જી જયેશભાઈ, અને અંતિમ પ્રશ્ન કે સમાજમાંથી જ આવતા આ બે અલગ અલગ પક્ષોના રાજકીય આગેવાનો પાસેથી સમાજ શું અપેક્ષા રાખે છે? સમાજ એવી અપેક્ષા રાખે કે જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે ખોટા વાયદા નહીં, એ લોકોના કામ કરે. જ્યારે પણ જરૂર પડે ત્યારે એના ફોન રિસીવ થાય, ત્યાં એની કાર્યાલયે જાય તો કોઈ એને જવાબ દે. બસ એટલું જ એની માંગ હોય છે સમાજના આગેવાન લોકો પાસેથી. કારણ કે એને કઈ ગ્રાન્ટ તો જોતી નથી. એજ્યુકેશન લેવલે કોઈ સારું ક્યાંય એડમિશન જરૂર હોય, કોળી ઠાકોર નિગમ, આજે અમારા સમાજનું કોળી ઠાકોર નિગમ છે, તો એ જ્યારે બાળકોને કોઈ લોન જોતી હોય ત્યારે ત્યાં લોનની પ્રોસેસ કરવામાં આવે. હવે અમારા સમાજની અંદર જે કોળી ઠાકોર સમાજમાં જે લોન છે એમાં 3-3 લાખની લોન મળે છે. એ પણ એવું કહે છે કે 4 વ્હીલ નામે તમને લોન આપીશું અને રિક્ષાના નામની એવી લોન મળે છે. સમાજના આગેવાન પાસે માંગણી કરવા જાય કે ભાઈ આમાં અમારી લોન પાસ કરાવી દો, પણ એક પણ આગેવાન ક્યાંય પણ લોન પાસ નથી થતી. 25 કરોડ ટોટલ એનું ટ્રાન્ઝેક્શન થાય છે. 100 કરોડની એની આવક છે અને સીધા 75 કરોડ રિટર્ન થતા જાય છે. એટલે કોઈ સામે સમાજના આગેવાનો કોઈ ધ્યાન નથી દેતા. એટલે સમાજના આગેવાન પાસે ખાલી અમે એટલી જ માંગ કરી કે જે લોકોને જરૂરિયાત છે એ લોકોને કમસે કમ ભલામણ તો કરી દો, પણ એ પણ નથી થતી આ લોકોથી. જી જયેશભાઈ, તમારી વાત તદ્દન યોગ્ય છે કે સમાજ આ પ્રકારની જ અપેક્ષાઓ રાખતું હોય છે. આગળ જોઈએ કે હવે બ્રિજરાજ સોલંકી જે રીતે હવે કુંવરજીભાઈને જવાબ આપવા માટે જસદણમાં ફરી એક સભા યોજી રહ્યા છે, તેમાં હવે શું થાય છે? આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો એક જ સમાજના બે અલગ પક્ષના રાજકીય આગેવાનો જે છે એ જાહેર મંચ પરથી એકબીજા પર શબ્દબાણો ચલાવી રહ્યા છે, પરંતુ સમાજ આ નેતાઓને લઈને શું વિચારે છે? સમાજની આ નેતાઓ પાસેથી એવી અપેક્ષા હોય છે કે જ્યારે સામાજિક પ્રશ્નો ઊભા થાય છે, જ્યારે સમાજને એમની જરૂર પડે છે, ત્યારે દોડીને ત્યાં પહોંચે અને એમના માટે સહાયરૂપ થાય. પરંતુ જે રીતે આપણે વાસ્તવિકતા જોઈ કે જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે એમના ફોન રિસીવ નથી થતા, એમને ત્યારે જ હોસ્પિટલના કામ આવી જતા હોય છે. માટે
આવા જે પણ નેતાઓ છે જે સમાજના નામે પોતાના સમાજના મતોને પોતાના પક્ષ તરફ રાખવા માટે પ્રયાસો કરે છે, એ લોકો ખરેખર સમાજ એમના પાસેથી શું અપેક્ષાઓ રાખે છે તેના પર કામ કરવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.